સુરતના હળદરુ સ્થિત સિલ્વર પ્લાઝામાં આગ. ફાયર બ્રિગેડે સમય પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો. સુરતના હળદરુ વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા બિલ્ડિંગમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા બિલ્ડિંગમાં હાજર લોકોમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર કર્મચારીઓ આગ વધુ ફેલાય નહીં તે માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો. બિલ્ડિંગમાં રહેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળે પોલીસ અને અન્ય તંત્રના અધિકારીઓ પણ પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ પ્રાથમિક તબક્કે જાણી શકાયું ન હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ અહેવાલ મળ્યા નથી. આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડે સતત કામગીરી ચાલુ રાખી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકોના ટોળે એકત્રિત થયા હતા. આગના કારણે બિલ્ડિંગમાં કેટલું નુકસાન થયું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સંબંધિત વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની પણ તપાસ કરવામાં આવશે.